नमस्कार, स्वागत है आपका GTV हिंदी न्यूज में और मैं हूं आपके साथ साक्षी। आइए करते हैं इस वक्त की ताज़ा खबरों की शुरुआत। वलसाड जिले के आंतरिक आदिवासी क्षेत्र कपराड़ा तालुक और दादरा नगर हवेली की सीमा पर मोटा पांचा में स्थित नेताजी सुभाष चंद्र बोस सैन्य अकादमी ने 1 वर्ष पूरा कर लिया है। देश की सैनिक स्कूल सोसाइटी के तहत विद्या भारती द्वारा संचालित इस सैन्य अकादमी में देश के 14 राज्यों के बच्चे पढ़ते हैं, जो पूरे दक्षिण गुजरात में पहली कही जा सकती है और देश की सेवा में अपना योगदान देने के लिए तैयार रहते हैं। सैन्य अकादमी शुरू हुए 1 साल हो गया है। ऐसे समय में यहाँ के बच्चों में आमूलचूल परिवर्तन आ रहा है। वहीं इस आदिवासी इलाके में सैनिक स्कूल और मिलिट्री एकेडमी भी इस अंदरूनी इलाके के गरीब बच्चों को उनके करियर के बारे में नई प्रेरणा दे रही है। इस मिलिट्री एकेडमी के 1 साल पूरे होने पर जश्न मनाया गया। कार्यक्रम में वॉलंटियर्स भी मौजूद रहे। एकेडमी में पढ़ने वाले बच्चों ने देशभक्ति समेत कई रंगारंग रचनाओं से दर्शकों का मन मोह लिया। एकेडमी में पढ़ने वाले बच्चों के अभिभावकों ने भी अपने बच्चों के विकास को लेकर संतुष्टि जाहिर की। ब्यूरो रिपोर्ट GTV हिंदी न्यूज। 40 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે વિદ્યાભારતી એફિલિએટેડ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા માત્ર સિલેબસ પૂરું કરવું, પરીક્ષામાં સારું પરિણામ લાવવું એટલો જ ઉદ્દેશ વિદ્યાભારતીનો નથી, પરંતુ બાળકોનું સર્વાંગીણ વિકાસ થાય, એટલે કે એનું શૈક્ષિક, એનું નૈતિક મૂલ્યો આ વગેરે પણ બાબતોનું ધ્યાન રહે। સામાજિક રીતે પણ એ પોતે સક્રિય રહે, દેશભક્તિની ભાવના પ્રજ્વલિત રહે। આ પ્રકારના એક સ્વાભાવિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલતા રહે છે અને એના કારણે વિદ્યાર્થીઓનો એક સ્વાભાવિક કોર્સમાં એનામાં નેતાગીરીના એટલે કે લીડરશિપ ક્વોલિટી, ટીમ બિલ્ડિંગ કેપેસિટી, કોમ્યુનિકેશન સ્કિલ અને સંપૂર્ણ ભારતનો એક 40 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ આજે વિદ્યાભારતી એફિલિએટેડ સ્કૂલોમાં અભ્યાસ કરી રહ્યા છે। અહીંયા માત્ર સિલેબસ પૂરું કરવું, પરીક્ષામાં સારું પરિણામ લાવવું એટલો જ ઉદ્દેશ વિદ્યાભારતીનો નથી, પરંતુ બાળકોનું સર્વાંગીણ વિકાસ થાય, એટલે કે એનું શૈક્ષિક, એનું નૈતિક મૂલ્યો આ વગેરે પણ બાબતોનું ધ્યાન રહે। સામાજિક રીતે પણ એ પોતે સક્રિય રહે, દેશભક્તિની ભાવના પ્રજ્વલિત રહે। આ પ્રકારના એક સ્વાભાવિક કાર્યક્રમો વર્ષ દરમિયાન ચાલતા રહે છે અને એના કારણે વિદ્યાર્થીઓનો એક સ્વાભાવિક કોર્સમાં એનામાં નેતાગીરીના એટલે કે લીડરશિપ ક્વોલિટી, ટીમ બિલ્ડિંગ કેપેસિટી, કોમ્યુનિકેશન સ્કિલ અને સંપૂર્ણ ભારતનો એક પરિચય એને થતો હોય છે। વડાપ્રધાન શ્રીની યોજનાથી દેશમાં PPP મોડ ઉપર 100 સૈનિક સ્કૂલ પ્રારંભ થવાની છે। એ પૈકીની વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમી એ ભારતની યુનિયન ટેરેટરીની અને ગ્રીનફિલ્ડ એ પ્રથમ સ્કૂલ છે માત્ર દેશમાં ચાલુ થયેલી અને હાલમાં અહીંયા 14 રાજ્યના વિદ્યાર્થીઓ પોતાનું જીવન ઘડતર છે કરી રહ્યા છે। સૈનિક સ્કૂલ છે બાકીની સ્કૂલ કરતાં ડિફરન્સ એ રીતે છે કે અહીંયા બાળકોને ધોરણ 6 થી એમને ઓફિસર બનવા માટેની, ખાસ કરીને ડિફેન્સ ફોર્સિસના ઓફિસર બનવા માટેનું પ્રશિક્ષણ આપવામાં આવે છે અને એમનું જે કાંઈ એક ઓફિસર લાઇક્સ ક્વોલિટી છે એમનામાં ડેવલપ કરવામાં આવે છે। ફિઝિકલ, મેન્ટલ અને સાયકોલોજીકલ ડેવલપમેન્ટ એમનું કરવામાં આવે છે। યોજનાથી દેશમાં PPP મોડ ઉપર 100 સૈનિક સ્કૂલ પ્રારંભ થવાની છે। એ પૈકીની વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી એકેડમી એ ભારતની યુનિયન ટેરેટરીની અને ગ્રીનફિલ્ડ એ પ્રથમ સ્કૂલ છે માત્ર દેશમાં ચાલુ થયેલી અને હાલમાં અહીંયા 14 રાજ્યના વિદ્યાર્થીઓ પોતાનું જીવન ઘડતર। देश दुनिया की तमाम खबरों के लिए देखते रहिए GTV हिंदी न्यूज और चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.